હેલો સ્ટુડન્ટ, ખનિજ પોષણ નામના ચેપ્ટરની અંદર યુનિટ નંબર 5 ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે વાત કરીએ છીએ કે લઘુ અને ગુરુ પોષક તત્વ કયા કયા છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વ, પ્રાથમિક ગુરુ પોષક તત્વ, દ્વિતીયક ગુરુ પોષક તત્વ કોને કહીએ એના વિશે બેઝિક વાતચીત કરી હતી. એ સિવાય લઘુ અને ગુરુ પોષક તત્વ છે એની ઉણપના લીધે કેવા પ્રકારની અસર છે થાય એટલે કે ત્રુટિજન્ય અસર, એની પ્રાપ્તિ અને એનું કાર્ય વિશે વનસ્પતિની અંદર વાત કરી હતી. આજે આપણે ડિસ્કસ કરવાના છે લઘુ પોષક તત્વની વિષારીતા વિશે. વિષારીતા એટલે શું? તો કે પોઈઝનસ ઇફેક્ટ, હાનિકારક અસર કોને કહીએ? તો કે લઘુ પોષક તત્વ ઓલરેડી ઓછી માત્રાની અંદર છે. વનસ્પતિના શુષ્ક દળની અંદર પ્રતિ ગ્રામે 0.1 માઇક્રોગ્રામ mg કરતા ઓછા હોય તો લઘુ પોષક તત્વ કહીએ. હવે એટલી ઓછી માત્રામાં રહેલા પોષક તત્વ અલ્પ માત્રામાં હોવા છતાં શું કરશે કે જો એની અંદર થોડી માત્રાની અંદર જે વધારો છે થાય, અથવા તો લઘુ પોષક તત્વ કોઈ પણ એક લઘુ પોષક તત્વ છે એની અંદર થોડા કેવા પ્રમાણની અંદર જે વધારો થાય એની વનસ્પતિમાં જરૂરિયાત છે એના કરતાં એની અંદર થોડા પ્રમાણની અંદર વધારો થાય તો એની અંદર હાનિકારક અસર પડશે. હાનિકારક અસર શું કામે? તો કે એક તત્વ જે વધુ પ્રમાણમાં હોય ને ત્યારે બીજા તત્વના કાર્યને શું કરે? તો કે અવરોધે. એટલે વનસ્પતિની અંદર ઘણા બધા લઘુ પોષક તત્વો હોય અને એક લઘુ પોષક તત્વનું પ્રમાણ જ્યારે વધી જાય એની કુલ માત્રા કરતા, જરૂરિયાતવાળી માત્રા કરતા થોડી માત્રાની અંદર વધારો થાય તો એને શું કહીએ આપણે? તો કે લઘુ પોષક તત્વ જેની વિષારીતા તરીકે ઓળખાવીએ. ખનિજ આયનની સાંદ્રતા એના શુષ્ક દળની અંદર 10% જેટલો ઘટાડો થાય તો શું થાય? તો કે એની અંદર વનસ્પતિમાં હાનિકારક અસર પડશે. બંને શબ્દ છે એનો મીનિંગ છે અહીંયા આપ્યો છે. એવું કીધું છે કે જો અલ્પ માત્રામાં હોવા છતાં એની થોડીક માત્રામાં વધારો થાય. હવે એક પોષક તત્વની પાછળ અહીંયા બીજા સેન્ટેન્સમાં કીધું કે એક તત્વનું પ્રમાણ વધે એટલે બીજા તત્વના કાર્ય, બીજા ઘટક છે એના તત્વનું પ્રમાણ શું કરશે? તો કે બીજા ઘટક છે એનું કાર્ય અવરોધે અથવા તો બીજા ઘટકની શું કરશે? તો કે જગ્યા જે લેશે. એટલે એક તત્વનું પ્રમાણ વધે એટલે બીજા તત્વનું પ્રમાણમાં કેવો થાય? તો કે ઘટાડો. એટલે જો ખનિજ આયનની સાંદ્રતામાં એના શુષ્ક દળની અંદર કુલ શુષ્ક દળમાં 10% ઘટાડો થાય તો એ શું છે? તો કે લઘુ પોષક તત્વ જેની વિષારીતા છે. અસર છે એ ઓળખવી મુશ્કેલ છે કારણ કે એક અસરના લીધે શું થાય? તો કે બીજી ઘણી બધી એક તત્વના લીધે શું થાય? તો કે બીજા તત્વ છે એની અસર છે દેખાય. ઉદાહરણ આપણે આપ્યું છે આ સેન્ટેન્સ છે અસર ઓળખવી મુશ્કેલ શું કામ છે? જેનું વસ્તુ જેને એક્ઝામ્પલ સહિત ઉદાહરણ દ્વારા સમજીએ તો વનસ્પતિની અંદર મેંગેનીઝ છે શું કરે? તો કે મેંગેનીઝની ગેરહાજરીના લીધે મેંગેનીઝ છે શું કરે કે એનું જ્યારે વિષારીતા હોય, મેંગેનીઝની વિષારીતાને લીધે વધારે પ્રમાણના લીધે કે એના પ્રમાણની અંદર વધારો થાય, મેંગેનીઝની વિષારીતા વનસ્પતિની અંદર થાય તો એ શું કરશે? તો કે વનસ્પતિના અલગ અલગ ભાગોની અંદર ખાસ કરીને પ્રકાંડમાં કેલ્શિયમના વહનને અવરોધે. પ્રકાંડમાં કેલ્શિયમના વહનને શું કરશે? તો કે અવરોધે. કોણ? મેંગેનીઝ. તો મેંગેનીઝની વિષારીતાને લીધે શું થાય? તો કે પ્રકાંડની અંદર કેલ્શિયમની કાર્ય જે કંઈ પણ છે એને શું કરશે? તો કે અવરોધે. તદુપરાંત મેંગેનીઝની વધુ માત્રા ખાલી કેલ્શિયમ નહીં પણ કોની? તો કે કેલ્શિયમની સાથે સાથે આયર્ન, જેને આપણે લોહ કહીએ, કેલ્શિયમની સાથે સાથે આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘટકો છે. મેગ્નેશિયમને આપણે લોહ કહીએ, આયર્નને આપણે લોહ કહીએ. કે મેંગેનીઝની વધુ માત્રાને લીધે શું થાય? તો કે મેંગેનીઝની વધુ માત્રાને લીધે શરીરની વનસ્પતિ દેહની અંદર વધુ પ્રમાણ લોહ, મેંગેનીઝ છે, લોહ, મેગ્નેશિયમ અને શું કરશે? તો કે કેલ્શિયમની ઉણપની અસર છે એ પ્રેરે છે. ખાસ કરીને મેંગેનીઝની વિષારીતાને લીધે થાય શું? તો કે જો વનસ્પતિની અંદર મેંગેનીઝની વિષારીતા હોય તો સામાન્ય ચિહ્નોની અંદર થાય શું? તો કે પીળાશ પડતી શિરાઓ દેખાય. પીળાશ પડતી શિરાઓ જે કંઈ પણ શિરા છે આ શિરાની અંદર શું થાય? તો કે વાદળી કે જાંબલી રંગની છે દેખાય. વાદળી અથવા તો શું થાય? તો કે જાંબલી રંગની આ શિરાઓ છે એ દેખાય. જે લક્ષણ મુખ્ય કોનું છે? તો કે આ જે કંઈ પણ છે ને મેંગેનીઝ છે એની વિષારીતાનું લક્ષણ છે.
આજે કંઈ પણ જે શેના લીધે તો કે મેંગેનીઝ છે એની વિષારીતા લીધે જે ઉત્પન્ન જે થતું હોય, પણ આના લીધે મેંગેનીઝના વધુ પ્રમાણના લીધે જે હોય, વાસ્તવની અંદર મેંગેનીઝનું વધારે પ્રમાણ છે એનો મતલબ એમ નથી કે મેંગેનીઝના વિષારીતાને લીધે, મેંગેનીઝના વધુ પ્રમાણના લીધે અસર કોની તો કે કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમની છે. સમજો તો શું કહું છું? શું કીધું? ફરીથી એકવાર જો કે લઘુ પોષક તત્વની વિષારીતા એટલે હું તો કે લઘુ પોષક તત્વ ઓલરેડી છે શું તો કે અલ્પ માત્રામાં છે, પણ એની થોડી માત્રાની અંદર વધારો થાય એટલે એ શું કરશે તો કે વધારો થાય તો એને વિષારીતા કહીએ. કોઈ પણ ખનિજ તત્વની અંદરના શુષ્ક દળમાં ઘટાડો થાય તો એને એવું છે વિષારીતા છે. ઘટાડો શું કામ થાય તો કે એક ઘટકની અંદર વધારો થાય ને એટલે એવું કરશે તો કે બીજા ઘટકની વિષારીતા અથવા બીજા ઘટકની પ્રમાણની અંદર શું કરશે? ઘટાડો. અસર ઓળખવી મુશ્કેલ છે. શું કામ? એના વિશે આપણે વાત કરીએ છીએ કે નોર્મલી ઉદાહરણ તરીકે મેંગેનીઝ શું કરે તો કે પ્રકાંડની અંદર કેલ્શિયમને અવરોધે. મેંગેનીઝ છે એનું વધુ પ્રમાણ કેલ્શિયમની સાથે સાથે શું કરશે તો કે આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની શું કરશે તો કે વિષારીતા, કેલ્શિયમની ઉણપ છે એ સર્જે. કેલ્શિયમનું પ્રમાણ કેવું થાય તો કે ઘટે. પરિણામે તો કે મેંગેનીઝની વિષારીતાને લીધે, મેંગેનીઝનું પ્રમાણ વધવાને લીધે, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમનું પ્રમાણ ઘટવાને લીધે જે વનસ્પતિની અંદર પીળાશ પડતી શિરાઓ જે વાદળી કે જાંબલી રંગની દેખાય, જે થવા પાછળનું કારણ શું છે તો કે મેંગેનીઝ છે એની વિષારીતા છે. વાસ્તવની અંદર આ થાય કોના લીધે તો કે આ વસ્તુ પીળાશ પડતી શિરાઓ વાદળી કે જાંબલી રંગ થવા પાછળનું કારણ શું હોય તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન છે એની શું છે તો કે ઓછું પ્રમાણ છે, અથવા તો એની ઉણપના લીધે આ વસ્તુ જે સર્જાય. અને એટલા માટે એવું લખ્યું કે એની અસર ઓળખવી મુશ્કેલ છે કે વિષારીતા એક્ઝેક્ટલી છે કોના લીધે? મેંગેનીઝના વધારે પ્રમાણને લીધે કે પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘટકો છે એના ઓછા પ્રમાણને લીધે છે. બરાબર? તો આ હું બતાવે છે તો કે કોઈ પણ પ્રકારના લઘુ પોષક તત્વ છે એની વિષારીતા બતાવે છે, એની હાનિકારક અસર છે બતાવે છે કે જે એક ઘટકનું પ્રમાણ વધારી અને બીજા પ્રકારના ઘટકો છે એની શું કરશે તો કે વિષારીતા પહેરવા માટે જવાબદાર હોય. પોષક તત્વની વિષારીતા પછી વાત કરવાની ખનિજ તત્વોના શોષણની પ્રક્રિયા કઈ રીતે થાય. વનસ્પતિની અંદર ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે થાય? તમે આના પહેલાના ચેપ્ટરમાં યુનિટ નંબર 5 ની અંદર 11 નંબરના ચેપ્ટરની અંદર જે ભણી ગયા વનસ્પતિમાં વહન નામના ચેપ્ટરની અંદર કે કઈ રીતે પોષક દ્રવ્યોનું વહન છે થતું હોય છે જલવાહક પેશી દ્વારા, અન્નવાહક પેશી દ્વારા, એ સિવાય સંદ્રવ્ય પદ, અદ્રવ્ય પદ, પ્રસરણની પ્રક્રિયા, શ્રુતિની પ્રક્રિયા, આ બધા પ્રકારની ઘટનાઓ વિશે તમે આના પહેલાના ચેપ્ટર વનસ્પતિમાં વહનમાં ડિસ્કસ કરી ગયા. અહીંયા ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિ બતાવીશ ને કીધું કે ખનિજ તત્વોનું જમીનમાંથી શોષણ છે બે તબક્કાની અંદર જે થાય. જમીનમાંથી શોષણની પ્રક્રિયા છે બે તબક્કાની અંદર થાય. અને એમાં પ્રથમ તબક્કાની અંદર વાત કરીએ તો પહેલા તબક્કાની અંદર શું થાય તો કે જમીનની આજુબાજુમાં પ્રથમ તબક્કામાં કઈ પ્રક્રિયા તો કે નોર્મલી નિષ્ક્રિય વહન સ્વરૂપે થાય. પહેલા તબક્કામાં નિષ્ક્રિય વહનની પ્રક્રિયા થાય. નિષ્ક્રિય વહન એટલે કેવી તો કે એટીપીના વપરાશ વગર, એટીપીના વપરાશ વગર એટલે કે નોર્મલી ઉર્જાના વપરાશ વગર જે પ્રથમ તબક્કામાં પ્રક્રિયા થાય. અને આ પ્રક્રિયા કેવી હોય તો કે ઝડપી પ્રક્રિયા હોય. પ્રથમ તબક્કાની અંદર નિષ્ક્રિય વહન થાય. નિષ્ક્રિય વહનની અંદર તો કે ખાસ કરીને જે આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કે ખનિજ તત્વ આયનો જેનું વહન પ્રથમ તબક્કામાં કોના દ્વારા તો કે અપદ્રવ્ય પથ દ્વારા આયનોનું વહન, અપદ્રવ્ય પથ દ્વારા વહન છે થાય ક્યાંથી તો કે કોષોના મુક્ત અવકાશ, કોષો વચ્ચે જે અવકાશ છે આ અવકાશ અને બાહ્ય અવકાશમાં અંતર્ગ્રહણ દ્વારા થાય. કે વનસ્પતિની અંદર ખાસ કરીને ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિ બે તબક્કાની અંદર જે થાય. પ્રથમ તબક્કામાં જે વહન થાય નિષ્ક્રિય વહન હોય એટલે કે ઉર્જાના વપરાશ વગર થાય, ઝડપી પ્રક્રિયા હોય. અપદ્રવ્ય પથ દ્વારા છે. અપદ્રવ્ય પથ વિશે તમે આગળના ચેપ્ટરની અંદર 11 ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી ગયા કે વહન કોષોના મુક્ત અવકાશમાં અને બાહ્ય અવકાશમાંથી અંતર્ગ્રહણ દ્વારા થાય. એમાં કોઈ પણ પ્રકારના ઉર્જાની જરૂર ન હોય. કેવા પ્રકારનું વહન છે થાય તો કે પ્રસરણની પ્રક્રિયા જે થાય કે કોઈ પણ દ્રાવણ પોતાની વધારે સાંદ્રતાવાળા વિસ્તારથી પોતાની ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય અને આવી ગતિ આયોજનયુક્ત હોતી નથી. આને આપણે પ્રસરણ કહીએ. અને પ્રસરણની પ્રક્રિયા દ્વારા વધુથી ઓછા તરફ શું થશે તો કે વહન થશે, ઉર્જા વપરાય નહીં. એ સિવાય તો કે વનસ્પતિની અંદર વિશેષ પ્રકારના આયન માર્ગો હોય.
આના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા પોરિન્સ જેવા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન હોય કે જે આયનોનું વહન ક્યાં કરાવશે તો કે એક તરફથી કોષરસ પટલમાં બહારથી અંદર તરફ આયન માર્ગો દ્વારા વહન છે થાય. એ સિવાય સામૂહિક વહન સિદ્ધાંત ભણી ગયા. સામૂહિક વહન સિદ્ધાંત દ્વારા એ સિવાય આયન માર્ગ દ્વારા કે જે આપણે આયનોની ફેરબદલીઓ ભણી ગયા. તો આ બધી પ્રક્રિયા દ્વારા શું થાય તો કે પ્રથમ તબક્કાની અંદર જે ખનિજ તત્વોનું વહન છે થતું હોય. હવે તો આને ટૂંકમાં આપણે શોષણની પ્રક્રિયા કહીએ કે મૂળ દ્વારા જમીનમાં રહેલા પોષક દ્રવ્ય છે ના શોષણની પ્રક્રિયા પ્રથમ તબક્કામાં તો કે નિષ્ક્રિય વહન દ્વારા થાય. જમીનની આસપાસ માંથી શોષણ કરીને ક્યાં આવી ગયું તો કે મૂળની અંદર. બીજા તબક્કાની અંદર વાત કરીએ તો વહનની પ્રક્રિયા દ્વિતીય તબક્કામાં બીજા તબક્કાની અંદર શું થાય તો કે બીજા તબક્કાની અંદર જે આયનોનું વહન આંતરિક અવકાશમાં એના કોષોની વચ્ચે જે આંતરિક અવકાશ છે અપદ્રવ્ય પથ દ્વારા થાય. આ સંદ્રવ્ય અપદ્રવ્ય પથ દ્વારા અહીંયા થશે સંદ્રવ્ય પથ દ્વારા કોષોના આંતરિક અવકાશમાં રાજધાની કહીએ રાજધાની દ્વારા કોષોના આંતરિક અવકાશમાંથી નોર્મલી શું થતું હોય વહન જે થતું હોય. આ વહન કેવું હોય તો કે પ્રથમ તબક્કાની અંદર જે અદ્રવ્ય પદ છે એની સાપેક્ષે વહન કેવું હોય તો કે ધીમું અને કેવું હોય તો કે ઉર્જાની મદદથી કરતા આપણે શબ્દ વાપરીએ સક્રિય પ્રકારનું વહન હોય એટલે કે એટીપી ની મદદથી. તો વનસ્પતિની અંદર ખનિજ તત્વોના શોષણની પ્રક્રિયા બે તબક્કાની અંદર જે થાય. પ્રથમ તબક્કાની અંદર નિષ્ક્રિય વહન હોય એટલે કે ઘણી બધી વખત વનસ્પતિની અંદર પોષક દ્રવ્યોનું વહન પ્રસરણ આયન માર્ગ કે સામૂહિક વહન સિદ્ધાંત જેવી ઘટના દ્વારા જે થતું હોય. ઘણી બધી વખત વનસ્પતિની અંદર ઘણા પોષક તત્વોનું વહન નિષ્ક્રિય એટલે કે જમીનની અંદર પ્રમાણ વધારે છે વનસ્પતિમાં પ્રમાણ ઓછું છે પરિણામે સંકેન્દ્રણ ઢોળાંશને આધારે વહન છે થાય નિષ્ક્રિય પ્રકારનું વહન. બીજા તબક્કામાં તો કે વનસ્પતિની અંદર પ્રમાણ વધારે છે જમીનની અંદર પ્રમાણ ઓછું છે અને છતાંય વનસ્પતિને આવશ્યક એવા એલિમેન્ટ હોય આવશ્યક એવા તત્વો હોય તો એનું વહન કોના દ્વારા થાય તો કે સંદ્રવ્ય પદ દ્વારા છે થાય. કોના દ્વારા તો કે કોષોના આંતરિક અવકાશમાંથી જે વહન જે થતું હોય જે ધીમું હોય અને સક્રિય પ્રકારનું હોય કે જે એટીપી ની મદદથી જે થતું હોય. નોર્મલી આ બધા પ્રકારના વહન છે ને આયનોના વહન તરીકે ઓળખાવીએ. આ આયનોનું જે વહન છે આયનોના વહનને આપણે શું કહીએ તો કે ફ્લક્સ તરીકે ઓળખાવીએ. આયનોના વહનને ફ્લક્સ કહીએ. આયનોના વહનને ફ્લક્સ કહીએ. અંદર આવે તો ઇનફ્લક્સ અને બહાર આવે તો એને શું કહીએ તો કે ઈ ફ્લક્સ તરીકે જે ઓળખાવીએ. કોઈ પણ પ્રકારના ઘટકોનું અંદર વહન તો એને ઇનફ્લક્સ કહીએ. અંદર તરફ વહન અને બહાર તરફ વહન થાય તો એને આપણે ઈ ફ્લક્સ તરીકે ઓળખાવીએ. બહાર નીકળે તો ઈ ફ્લક્સ અંદર જાય તો ઇનફ્લક્સ. ઉદાહરણની વાત કરું તો નોર્મલી સોડિયમ પોટેશિયમ પંપ વિશે ભણી ગયા તમે. સોડિયમ પોટેશિયમ પંપ જેવી પ્રક્રિયા કે જે કેવી તો કે નોર્મલી દ્વિતીય તબક્કાની અંદર થતી પ્રક્રિયા છે. બધા ઉર્જાના વપરાશ દ્વારા છે વહન જે થતું હોય. તો વનસ્પતિની અંદર ખનિજ તત્વોના શોષણની ક્રિયા બીજી બે તબક્કામાં જે થાય કાં તો નિષ્ક્રિય વહન હોય કે સક્રિય વહન. નિષ્ક્રિય વહન ઝડપી હોય સક્રિય વહન કેવું હોય ધીમું હોય એટલે ઉર્જાની મદદથી જે થાય. અને આના વિશેના જે કન્સેપ્ટ છે એ અત્યારે એટલા જ કરાવતો કારણ કે તમે 11મા ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી ગયા છો. સામૂહિક વહન સિદ્ધાંત વિશે વાત કરી ગયા છો આયન માર્ગો વિશે વાત કરી ગયા છો પ્રસરણ એટલે શું એના વિશે વાત કરી ગયા છો સોડિયમ પોટેશિયમ પંપ વિશે તમે ડિસ્કસ કરી ગયા છો. તો આ બધી વસ્તુ શું છે તો કે વનસ્પતિની અંદર ખનિજ તત્વો છે એના શોષણની પ્રક્રિયા જે બતાવે છે. સાથે સાથે જે કંઈ પણ પોષક દ્રવ્ય છે એનું ખનિજ તત્વોનું જમીનમાંથી શોષણ થાય એમાં દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતર કઈ રીતે થાય તો કે નોર્મલી આપણે ભણી ગયા કે વનસ્પતિની અંદર જે કંઈ પણ ખનિજ ક્ષાર છે એ જલવાહક પેશી દ્વારા બધા પ્રકારના ઘટકો છે જલવાહક પેશી દ્વારા વહન જે પામતા હોય. જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અલગ અલગ ભાગોની અંદર વહન પામતા હોય. વહન કરવા માટે કયો સિદ્ધાંત છે જવાબદાર હોય તો કે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત જવાબદાર હોય. એના માટે સામાન્ય રીતે બાષ્પોત્સર્જન ખેંચાણ દબાણ સિદ્ધાંત જવાબદાર હોય કે બાષ્પીભવનની પ્રક્રિયાને લીધે પાણીના બે અણુ વચ્ચે જે સંલગ્ન બળ હોય
પાણીના બે અણુ વચ્ચે સંલગ્ન બળ હોય, પરિણામે વનસ્પતિની અંદર પાણીના જે અણુ છે એ ક્યાં સુધી, તો કે મૂળમાંથી લઈ અને વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી કેવું હોય, તો કે સળંગ સાંકળ સ્વરૂપે હોય. એટલે કે એક અણુ છે ગુમાવાય અને સાથે બીજો અણુ જમીનમાંથી કેવું થશે, તો કે શોષણ છે થશે. એટલે કે ચેન ફોર્મ જે થશે, બાષ્પીભવનના લીધે પાણી જેટલું ગુમાવે એટલું જ પાણી જમીનમાંથી કેવું થાય, તો કે શોષણ પામે. સાથે સાથે પાણીની અંદર જે કાંઈ પણ દ્રાવ્ય પદાર્થ છે, આ દ્રાવ્ય પદાર્થનું વનસ્પતિની અંદર શું થાય, તો કે વહન છે થાય. સામાન્ય રીતે આ જે કંઈ પણ વહન થાય છે ને એને માપવા માટે રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ છે કરીએ. રેડિયો એક્ટિવ પદાર્થ રેડિયો સમસ્થાનિકની મદદથી આપણે વનસ્પતિની અંદર જે કાંઈ પણ કમ્પોનન્ટ છે, જે કાંઈ પણ સોલ્યુબલ કમ્પોનન્ટ છે, દ્રાવ્ય પદાર્થ છે, શોષણની પ્રક્રિયા, શોષણ કઈ રીતે થાય એના વિશે માહિતી, એના વિશે જાણકારી જે મેળવી શકીએ. તો બે વસ્તુ બતાવી આપણને કે ખનિજ તત્વોના શોષણ જમીનમાંથી કઈ રીતે થાય અને એની સાથે સાથે વનસ્પતિની અંદર દ્રાવ્ય પદાર્થો છે એ કઈ રીતે કામ છે એ કરશે, દ્રાવ્ય પદાર્થ છે એ કઈ રીતે શોષણ છે એ પામે. સાથે ટેક્સ્ટબુકની અંદર એક ટોપિક આપ્યો છે ખનિજ તત્વના જમીન ખનિજ તત્વના સંચય સ્થાન તરીકે, કે ભૂમિ ખનિજ તત્વોના સંચય સ્થાન તરીકે. સામાન્ય રીતે વનસ્પતિની અંદર બે પ્રકારના પોષક તત્વો એવા આપણે ભણી ગયા, ગુરુ પોષક તત્વ, લઘુ પોષક તત્વ. ગુરુ પોષક તત્વની અંદર કાર્બન અને ઓક્સિજન એ કેવા મુખ્ય ઘટક એલિમેન્ટ તરીકે કોણ હોય, તો કે ખનિજ તત્વની અંદર બધા એલિમેન્ટની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન કેવા છે, તો કે મેઇન એલિમેન્ટના ફોર્મમાં હોય. કાર્બન અને ઓક્સિજન વનસ્પતિ ક્યાંથી મેળવે, તો કે વાતાવરણમાંથી મેળવે, તો આ વાયુ સ્વરૂપે હોય. વનસ્પતિ મુખ્યત્વે બધા જ એલિમેન્ટ કાં તો વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે મેળવે, કાં તો શું કરશે, તો કે જમીનમાંથી પોષક દ્રવ્ય સ્વરૂપે મેળવતી હોય. આ મુખ્ય એલિમેન્ટની અંદર કાર્બન અને ઓક્સિજન છે CO2 અને O2 ના ફોર્મમાં જે મળે એન્વાયરમેન્ટમાંથી, હાઇડ્રોજન છે એ પાણીના સ્વરૂપમાં, નાઇટ્રોજન છે જમીનની અંદર સ્થાપનની પ્રક્રિયા થાય, જમીનની અંદર જે અલગ અલગ પ્રકાર, કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું અમાઉન્ટ 78% છે, 78% જેટલો જે હોય, પણ છતાંય વનસ્પતિ એનો ઉપયોગ ન કરી શકે. એના માટે કોના ઉપર આધાર રાખવો પડે, તો કે જમીનમાં જે દ્રાવ્ય હોય, માટીમાં દ્રાવ્ય જે કાંઈ પણ નાઇટ્રોજન છે એનો ઉપયોગ શું કરશે, તો કે શોષણની પ્રક્રિયા માટે જે કરતો હોય. તો એલિમેન્ટ બતાવે છે કે ખનિજ તત્વોના સંગ્રહ કે શોષણ સ્થાન તરીકે શું હોય, તો કે વનસ્પતિની અંદર માટે જમીન છે હોય, જેમાં અલગ અલગ પ્રકારના એલિમેન્ટ એસેન્શિયલ, સેમી એસેન્શિયલ, નોન એસેન્શિયલ, ટૂંકમાં આપણે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો કે જે વનસ્પતિની અંદર કેવા, તો કે આવેલા હોય. તો નેક્સ્ટ છે નાઇટ્રોજન ચયાપચય, નાઇટ્રોજન મેટાબોલિઝમની પ્રોસેસ, કે નાઇટ્રોજન ચયાપચયની પ્રક્રિયા કઈ રીતે થાય. જીવન સજીવોના મુખ્ય ઘટક તરીકે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય અને આ ઉપરાંત કોણ હોય, તો કે નાઇટ્રોજન છે એ જીવંત સજીવોની અંદર કેવો હોય, તો કે મુખ્ય ઘટક તરીકે જે હોય કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને સાથે સાથે નાઇટ્રોજન. આ ચાર એલિમેન્ટ બધા જ પ્રકારના સજીવો માટે, જીવંત સજીવો માટે કેવા હોય, તો કે મેઇન એલિમેન્ટના ફોર્મમાં હોય, મુખ્ય ઘટકના સ્વરૂપની અંદર હોય. વનસ્પતિની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ થાય ક્યાં ક્યાં, તો કે વનસ્પતિની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ ખાસ કરીને એમિનો એસિડની અંદર, એમિનો એસિડમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન હોય. એટલે કે એમિનો એસિડના બંધારણમાં એમિનો એસિડ ભેગા થાય તો પ્રોટીન બનાવે, ન્યુક્લિક એસિડ છે એના બંધારણની અંદર, ન્યુક્લિક એસિડના બંધારણની અંદર, પ્રોટીનના બંધારણની અંદર, એમિનો એસિડના બંધારણની અંદર. તદુપરાંત અંતઃસ્ત્રાવ વનસ્પતિની અંદર હરિત દ્રવ્યના બંધારણની અંદર એક નાઇટ્રોજન હોય, અંતઃસ્ત્રાવના બંધારણની અંદર હરિત દ્રવ્યના બંધારણની અંદર નાઇટ્રોજન, ઘણા બધા વિટામિનની અંદર હાજર છે હોય. જીવન સજીવોની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન હોય, કે જે નાઇટ્રોજન મુખ્યત્વે એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે, ન્યુક્લિક એસિડ, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય અને વિટામિનની અંદર છે હાજર હોય. વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ એપ્રોક્સિમેટલી 78% હોય. વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય. એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ ચારેય પૈકી વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કોનું હોય, તો કે નાઇટ્રોજનનું હોય. પણ કોઈ પણ સજીવ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનો સીધો ઉપયોગ ન કરી શકે અને એટલા માટે વનસ્પતિની અંદર અથવા વનસ્પતિએ નાઇટ્રોજન મેળવવા માટે હરેક વખતે નાઇટ્રોજન માટે શું કરવું પડે, તો કે સૂક્ષ્મજીવ સાથે હરેક વખતે સ્પર્ધા છે કરવી પડે.
નાઇટ્રોજનનું સ્થાપન અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા દ્વારા, નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા દ્વારા થાય, જેને આપણે નાઇટ્રિફિકેશન અથવા તો નાઇટ્રિફિકેશન કહીએ. નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન છે કહીએ. એટલે કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ એટલું બધા મોટા પ્રમાણમાં હોવા છતાં વનસ્પતિ છે એ વાતાવરણમાંથી નથી લઈ શકતી. અને કોના ઉપર? તો કે બેક્ટેરિયા ઉપર આધાર રાખવો પડે. દરેક વખતે એટલા માટે બેક્ટેરિયા સાથે શું કરવી પડે? તો કે કોમ્પિટિશન જે કરવી પડે. નાઇટ્રોજન સ્થાપન વિશે વાત કરીએ તો કે નાઇટ્રોજન સ્થાપન શું છે? તો કે વાતાવરણના વાતાવરણીય જે નાઇટ્રોજનનું છે એનું અલગ અલગ પ્રકારની પ્રક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખાવી. સિંગલ લાઈનની અંદર કહીએ તો એવું કહીએ તો કે નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં? તો કે એમોનિયામાં. નાઇટ્રોજનનું રૂપાંતર એમોનિયાની અંદર થવાની પ્રક્રિયા શું કહીએ આપણે? તો કે નાઇટ્રોજન સ્થાપન તરીકે જે ઓળખાવીએ. ખાસ કરીને નાઇટ્રોજનના બે અણુ એકબીજા સાથે ત્રિસહસંયોજક બંધથી જોડાયેલા હોય. નાઇટ્રોજનના અણુ સહસંયોજક બંધથી જે એકબીજા સાથે જો જોડાયેલા હોય અને પરિણામે નાઇટ્રોજનના બે પરમાણુ સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાય અને શું કરશે? તો કે નાઇટ્રોજનનો મોલેક્યુલ જે બનાવશે. પ્રોસેસ બતાવી છે કે વનસ્પતિની અંદર નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા થાય કઈ રીતે? તો કે ખાસ કરીને વાતાવરણની અંદર જે કંઈ પણ નાઇટ્રોજન છે, એન્વાયરમેન્ટની અંદર જે કંઈ પણ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિની અંદર કોના દ્વારા? તો કે અલગ અલગ પ્રકારના સજીવો દ્વારા થાય. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા. બરાબર, તમારે મને એક નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે આપવાનું છે. ઉદાહરણ તરીકે શિંબીકુળની વનસ્પતિની અંદર છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે શિંબીકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જે કરી આપે. તો જૈવિક નાઇટ્રોજન સ્થાપનની અંદર સજીવો દ્વારા શું કરશે? તો કે નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં થાય? એમોનિયાની અંદર છે એ થાય. તદુપરાંત ઔદ્યોગિક પરિબળો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન છે વનસ્પતિની અંદર છે થતું હોય. એ સિવાય પારજાંબલી વિકિરણ, પારજાંબલી વિકિરણ અથવા તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં થશે? તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર થશે. નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. એટલે કે ઇલેક્ટ્રિક વીજળીના ચમકારા દ્વારા અને પારજાંબલી કિરણો દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું રૂપાંતર શેની અંદર થાય? તો કે નાઇટ્રેટની અંદર થાય. ટૂંકમાં નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર એનું કન્વર્ઝેશન કરાવે. કોણ? તો કે વીજળીના ચમકારા. ઔદ્યોગિક અને જૈવિક રીતે આ બંને રીતે નાઇટ્રોજનનું રૂપાંતર એમોનિયામાં થાય. વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં થાય? તો કે નોર્મલી નાઇટ્રેટની અંદર છે થાય. પ્રક્રિયા એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા છે નોર્મલી બે તબક્કામાં છે થતી હોય અને આ સજીવો દ્વારા, સૂક્ષ્મજીવો દ્વારા છે પ્રક્રિયા છે થતી હોય. સૂક્ષ્મજીવો શું કરશે? તો કે સૌથી પહેલા એમોનિયા છે એનું નાઇટ્રોમોનાસ અથવા તો નાઇટ્રોકોકસ બેક્ટેરિયાની મદદથી રૂપાંતર શેમાં થશે? તો કે નાઇટ્રેટની અંદર થશે. આપણે સિમ્પલી સીધા છે ટોપિક ઉપર જ જાશો કે એમોનિયાનું રૂપાંતર શેમાં થાય? તો કે પહેલા સ્ટેપની અંદર નાઇટ્રેટની અંદર અને બીજા સ્ટેપની અંદર નાઇટ્રેટ છે એ શું કરશે? તો કે ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ નાઇટ્રોબેક્ટરની મદદથી શેમાં રૂપાંતર આવે? નાઇટ્રેટમાં. સમજો શું કહે છે કે વાતાવરણનું જે નાઇટ્રોજન છે એનું સજીવો દ્વારા એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે કોણ? તો કે નાઇટ્રોજન સ્થાપન. વાતાવરણનો નાઇટ્રોજન છે એ અલગ અલગ પ્રકારના પરિબળો દ્વારા છે, અલગ અલગ પ્રકારના ઘટકો દ્વારા, ઔદ્યોગિક પરિબળો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે નાઇટ્રોજન સ્થાપન. વીજળીના ચમકારા કે પારજાંબલી કિરણો દ્વારા નાઇટ્રોજનનું રૂપાંતર સીધું શેમાં થાય? તો કે નાઇટ્રેટની અંદર છે એ થાય. એમોનિયામાંથી નાઇટ્રેટ છે એનું નિર્માણ થાય બે તબક્કાની અંદર પ્રક્રિયા છે થતી હોય. પહેલા એમોનિયા છે શું થશે? તો કે નાઇટ્રોમોનાસ કે નાઇટ્રોકોકસ બેક્ટેરિયાની મદદથી નાઇટ્રેટની અંદર રૂપાંતર થાય અને આ નાઇટ્રેટ છે એ નાઇટ્રોબેક્ટેરિયાની મદદથી શેમાં રૂપાંતર પામે? તો કે નાઇટ્રેટમાં. ઓર્ગેનિઝમના નામ ખાસ યાદ રાખજો. એમોનિયાનું નાઇટ્રોમોનાસ કે નાઇટ્રોકોકસ બેક્ટેરિયાની મદદથી નાઇટ્રાઇટમાં અને નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટેરિયાની મદદથી શેમાં? તો કે નાઇટ્રેટની અંદર જે રૂપાંતર જે થતું હોય. એટલે કે વનસ્પતિ કોનું શોષણ કરીએ? કે તો કે વનસ્પતિ ખાસ કરીને નાઇટ્રેટ સ્વરૂપે નાઇટ્રોજન છે એનું શોષણ છે કરતી હોય. આ નાઇટ્રેટ સ્વરૂપે જે કંઈ પણ નાઇટ્રોજન છે એનું શું થાય? તો કે વનસ્પતિની અંદર શોષણ છે થાય. વનસ્પતિ શોષણ કરી એના દ્વારા અલગ અલગ પ્રકારના ઘટકો તરીકે એટલે કે વનસ્પતિમાં એમિનો એસિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, અંતઃસ્રાવ, હરિતદ્રવ્ય, વિટામિન બનાવવા માટે વનસ્પતિનો ઉપયોગ કરે.
પોષક સાયકલ છે આપણે ભણી ગયા, બરાબર. આહાર કડી ભણી ગયા. આ વનસ્પતિનો ઉપયોગ સજીવ કરે, બરાબર. વનસ્પતિનો ઉપયોગ સજીવ કરે તો આ જે શોષણ પામેલ નાઇટ્રોજન વનસ્પતિમાંથી ક્યાં જાય તો કે પ્રાણીઓની અંદર. વનસ્પતિ અને પ્રાણી બંને મૃત્યુ પામે, અને વનસ્પતિ અને પ્રાણી બંને મૃત્યુ પામે લીધે જે કાંઈ પણ સજીવો છે એ મૃત્યુ પામે. મૃત્યુ પામવાને લીધે શું થાય તો કે વિઘટન છે એ થાય. મૃત્યુ થવાને લીધે આ બધા ઘટકોનું શું થાય તો કે વિઘટન થાય, અને વિઘટનના લીધે ફરીથી આ જે કાંઈ પણ નાઇટ્રોજન છે એનું એમોનિયાની અંદર રૂપાંતરિત થવાની પ્રક્રિયા શું કહીએ આપણે? એમિનેશન તરીકે છે ઓળખાવીએ. તો આ પ્રોસેસ હતી એને આપણે શું કહીએ? નાઇટ્રિફિકેશન તરીકે છે ઓળખાવીએ. આ જે પ્રોસેસ છે સાયકલ છે ને નાઇટ્રિફિકેશન તરીકે છે એ ઓળખાવીએ. એટલે કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું સ્થાપન નાઇટ્રેટના સ્વરૂપમાં થવાની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહીએ. નાઇટ્રિફિકેશન કોની મદદથી તો કે નાઇટ્રોમોનાસ અથવા તો નાઇટ્રોબેક્ટરની મદદથી જે થાય. વનસ્પતિની અંદર નાઇટ્રોજન છે, નાઇટ્રેટ છે ને ફરીથી વાતાવરણીય નાઇટ્રોજનની અંદર સ્થાપન થવાની પ્રક્રિયાને ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા તરીકે ઓળખાવી, કે જે સુડોમોનાસ અથવા તો થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા જે થતું હોય. એટલે કે વાતાવરણના નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં થાય તો કે એમોનિયામાં, અને સાયક્લિક પ્રોસેસ સ્વરૂપે જે આ પ્રોસેસ છે ચાલતી હોય. એટલે ફરીથી એમોનિયાનું નાઇટ્રેટમાં, નાઇટ્રેટનું જમીનમાંથી શોષણ થશે, વનસ્પતિ એનો ઉપયોગ કરશે, વનસ્પતિમાંથી પ્રાણીઓ કરશે, બંને સજીવ નાશ પામે. નાશ પામવાને લીધે તો કે એનું વિઘટન થાય, વિઘટન દ્વારા વિઘટન થઈ જશે એટલે શું થાય તો કે ફરીથી શોષણ છે એ થાય. તો આ બધા જ પ્રકારના સજીવોને નાઇટ્રિફિકેશનની પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ સજીવોને આપણે રસાયણ સ્વયંપોષી તરીકે જે ઓળખાવીએ. કે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયામાં ભાગ લેતા બધા ઓર્ગેનિઝમને, બધા બેક્ટેરિયાને શું કહીએ આપણે તો કે રસાયણ સ્વયંપોષી તરીકે જે ઓળખાવે. બધા બેક્ટેરિયા નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા બધા કેવા હોય તો કે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા રસાયણ સ્વયંપોષી પ્રકારના બેક્ટેરિયા જે હોય કે જે શું કરશે તો કે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જે કરાવે. તો નાઇટ્રોજન ચયાપચય વિશે બેઝિક માહિતી આપી છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, કારણ કે એક્ઝામની અંદર ક્વેશ્ચન તમને પૂછાય ને ત્યારે ઘણી બધી વખતે કોઈ પણ જગ્યાએ બ્લેન્ક મૂકેલો હોય, આખો ચાર્ટ મૂકેલો છે અને ચાર્ટની અંદર છે કોઈ પણ જગ્યાએ બ્લેન્ક મૂકેલ છે, અથવા તો કોઈ પણ જગ્યાએ બ્લેન્ક મૂકીને ક્વેશ્ચન માર્ક છે કરેલો હોય, ક્વેશ્ચન માર્ક કરેલો અથવા તો પૂછેલું હોય એ બી અને સી શું બતાવે છે, એ બી અને સી શું બતાવે છે. તો એ બતાવે છે શું છે તો કે એમોનિયાનું રૂપાંતર શેમાં થાય તો કે શેમાં થાય? નાઇટ્રાઇટમાં. અને કરાવે કોણ તો કે નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા. એનું રૂપાંતર નાઇટ્રેટની અંદર થાય. નાઇટ્રેટની અંદર કરવા માટે કોણ હોય તો કે નાઇટ્રોબેક્ટર છે હોય. બરાબર, આ બેઝિક વસ્તુ છે. સામાન્ય રીતે ચાર્ટ વાઇઝ જે ક્વેશ્ચન પૂછાતા હોય એની અંદર આવા ક્વેશ્ચન છે હોય, તો ધ્યાન રાખજો કે ક્વેશ્ચન છે કઈ રીતે જે હોય છે. તો નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જૈવિક સ્વરૂપે હોય કે જે સૂક્ષ્મજીવો દ્વારા થાય, અને અજૈવિક સ્વરૂપે હોય કે જે ઔદ્યોગિક ઉપકરણો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન છે થતું હોય. અહીંયા આપણે ડિસ્કસ કરવાની છે બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન, કે સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન. ખનિજ પોષણની અંદર સૌથી વધારે જરૂરી એવા એલિમેન્ટ નાઇટ્રોજન છે. નાઇટ્રોજન વાતાવરણની અંદર 78% હોવા છતાં 78% જેટલો અમાઉન્ટ નાઇટ્રોજનનું વાતાવરણમાં હોવા છતાં વનસ્પતિ દ્વારા એનો સીધો ઉપયોગ નથી લેવાતો. અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા દ્વારા એમોનિયાનું રૂપાંતર નાઇટ્રેટમાં અને નાઇટ્રેટનું રૂપાંતર નાઇટ્રેટમાં કરે. આ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થતો હોય. વાતાવરણની અંદર મોટા પ્રમાણની અંદર કે પુષ્કળ પ્રમાણની અંદર નાઇટ્રોજન હોવા છતાંય કેટલાક આદિકોષ કેન્દ્રીય કે જેને આપણે પ્રોકેરિયોટ તરીકે ઓળખાવીએ, આદિકોષ કેન્દ્રીય કે પ્રોકેરિયોટ દ્વારા જ ખાલી શું થાય તો કે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જે થતી હોય, બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયા જે થતી હોય, અને જે સજીવો દ્વારા નાઇટ્રોજનનું ફિક્સેશન, સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનનું ફિક્સેશન થાય, નાઇટ્રોજનનું સ્થાપન થાય, આ નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રોજનમાં રૂપાંતર કરવા માટે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની જરૂર છે એ પડે. એટલે કે સજીવો દ્વારા નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાની પ્રક્રિયાને શું કહીએ આપણે? જૈવિક નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખાવી. એટલે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં શું થતું હોય તો કે નાઇટ્રોજન છે એનું સ્થાપન છે થતું હોય, અને કોના દ્વારા તો કે સૂક્ષ્મજીવો દ્વારા. અહીંયા ઘણા એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે ઘણા બધા પ્રકારના જારક અને અસહજીવી સજીવો. અસહજીવી એટલે શું તો કે સહજીવન એટલે એકબીજાનો ઉપયોગી થઈને નથી રહેતા, એને કાંઈ વનસ્પતિની જરૂર નથી,
અથવા તો વનસ્પતિ માટે એ કાંઈ ઉપયોગી નથી, છતાં એવું કરે તો કે વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બે પ્રકારના હોય કે જ્યારે બે એકબીજાને, બેક્ટેરિયા અને વનસ્પતિને બેક્ટેરિયા એકબીજાનો ઉપયોગ થતા હોય તો એ સહજીવી છે. બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, પણ વનસ્પતિ વળતર સ્વરૂપે બેક્ટેરિયાને કાંઈ નથી આપતો, તેના માટે આપણે શબ્દ વાપર્યો છે અસહજીવી અથવા તો મુક્તજીવી સજીવ છે એ કહીએ, કે એના સાથે જોડાયેલા ન હોય એ કોઈ પણ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન છે એ કરશે. તો બે પ્રકારના નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા હતા, જે સહજીવી અને બીજા કેવા તો કે અસહજીવી, જેને આપણે મુક્તજીવી તરીકે છે ઓળખાવીએ. જારક પ્રકારના અસહજીવી છે એટલે કે મુક્તજીવી છે, પણ જારક પ્રકારના બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં કોણ અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, એઝેટોબેક્ટર અને બાયજન્કિયા. આ એવા ઓર્ગેનિઝમ છે કે જે જારક અને અસહજીવી સ્વરૂપે નાઇટ્રોજનનું ફિક્સેશન કરશે, અજારક સ્વરૂપે અને મુક્તજીવી સ્વરૂપે એટલે કે અજારક છે ઓક્સિજનની જરૂર વગર એવું કરશે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરશે, જેમ કે ક્લોસ્ટ્રીડિયમ, રોડોસ્પાઇરેલિયમ, રોડોસુડોમોનાસ. બરાબર, આ ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નથી પણ છતાં એડ કર્યું છે. ક્લોસ્ટ્રીડિયમ, રોડોસ્પાઇરેલિયમ અને રોડોસુડોમોનાસ આ બધા કેવા છે કે અજારક પ્રકારના અસહજીવી બેક્ટેરિયા છે, એટલે આપણે શું કીધું, અજારક જીવી બેક્ટેરિયા તરીકે ઓળખાવીએ, કે જે મુક્ત સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન જે કરશે, સહજીવન છે એ છે નહીં. મુક્તજીવી પાછા કેવા તો કે સાયનોબેક્ટેરિયા ઇન ધી પ્રેઝન્સ ઓફ લાઇટ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોય કોણ તો કે એના વિના અને નોસ્ટોક જેવા બેક્ટેરિયા કે જે કેવા તો કે મુક્તજીવી પ્રકારના. એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, એઝોબેક્ટેરિયા, બાર્જેન્કિયા, ક્લોસ્ટ્રીડિયમ, રોડોસ્પાઇરેલિયમ, રોડોસુડોમોનાસ, એના વિના અને નોસ્ટોક. સહજીવી નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા બતાવી છે કે નોર્મલી સહજીવી નાઇટ્રોજન સ્થાપન બે પ્રકારના ઓર્ગેનિઝમ દ્વારા થાય. રાઇઝોબિયમ કે જે દંડાકાર અને મુક્તજીવી છે, અને ફ્રેન્કિયા, રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા બે સજીવો દ્વારા સહજીવન સ્વરૂપે બંને છે મુક્તજીવી, પણ છતાંય સહજીવન છે એ ગુજારે. સહજીવન એટલે શું તો કે બે સજીવો જ્યારે એકબીજાને ઉપયોગી થઈ અને જીવન છે ગાળે ત્યારે એને સહજીવન છે કહીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા શિંબી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર, લેગ્યુમિનસ કુળની વનસ્પતિની અંદર, લેગ્યુમિનસ એટલે કે એવી વનસ્પતિ કે જેના મૂળની અંદર લેગ હિમોગ્લોબિન નામનો કમ્પોનન્ટ હાજર હોય. લેગ્યુમિનસ કુળની વનસ્પતિની અંદર, શિંબી કુળની વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે. ઉદાહરણ આપ્યા કોની કોની અંદર તો કે અલ્ફાલ્ફા રજકો જેને કહીએ, સ્વીટ ક્લોવર, કપિલાની અંદર, વટાણા, ક્લોવર બીન કે જેને ગંગેટી કહીએ, મસૂર, વાલ, આ બધાની અંદર શું થાય તો કે નાઇટ્રોજનનું સ્થાપન કોના દ્વારા તો કે સહજીવી અને રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય. 2017 ની અંદર નીટમાંથી ક્વેશ્ચન છે હતો કે નીચેનામાંથી કઈ વનસ્પતિની અંદર રાઇઝોબિયમ દ્વારા નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા છે થતી હોય. ફ્રેન્કિયા મુક્તજીવી છે કે જે બિનશિંબી કુળની વનસ્પતિ તરીકે ઓળખાવી, વનસ્પતિની અંદર શું કરશે તો કે નાઇટ્રોજનનું સ્થાપન જે કરશે, એટલે કે સહજીવન સ્વરૂપે છે. સહજીવી નાઇટ્રોજન સ્થાપન રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા દ્વારા, રાઇઝોબિયમની અંદર શિંબી કુળની વનસ્પતિ, રાઇઝોબિયમ દ્વારા શિંબી કુળની વનસ્પતિમાં અને ફ્રેન્કિયા દ્વારા બિનશિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. બાકી બધામાં કેવું હોય તો કે અસહજીવી પ્રકારનું હોય. અસહજીવી જારક પ્રકારના હોય, અજારક પ્રકારના હોય અને સાયનોબેક્ટેરિયા સ્વરૂપે જે હોય. વનસ્પતિની અંદર મૂળ ગંડિકાનું નિર્માણ જે થતું હોય. એક્ઝેક્ટલી મૂળ ગંડિકા છે શું તો કે વનસ્પતિની અંદર પુષ્પ સર્જન પહેલા જ્યારે વનસ્પતિના મૂળને જમીનમાંથી ઉખેડો ને એટલે એના ઉપર ગોળાકાર બહિરુભેદ છે જોવા મળે. વનસ્પતિના મૂળની અંદર જોવા મળતો ગોળાકાર બહિરુભેદ, બહારની તરફ આ ઉપસી આવેલ રચના, બહિરુભેદ છે જોવા મળે. અને આ જે કાંઈ પણ રચના છે ને શું કહીએ આપણે મૂળ ગંડિકા તરીકે ઓળખાય. કઠોળ વર્ગની વનસ્પતિની અંદર બીજના નિર્માણ પહેલા મૂળને ઉખેડો ને એના ઉપર શું જોવા મળે તો કે બહિરુભેદ ગોળાકાર જોવા મળે અને આપણે મૂળ ગંડિકા કહીએ. આ મૂળ ગંડિકા લેગ્યુમિનસ કુળની વનસ્પતિની અંદર જે હોય અને એના કેન્દ્રસ્થ ભાગને, મૂળ ગંડિકાનો કેન્દ્રસ્થ ભાગ જોવો ને તો એ મધ્યની અંદર લાલ કે ગુલાબી રંગનો છે દેખાય. મધ્ય ભાગ લાલ અથવા તો કેવો હતો કે ગુલાબી રંગનો છે દેખાય. અને લાલ અથવા તો ગુલાબી રંગ થવા માટે શું હોય તો કે એની અંદર ગુલાબી રંગ થવા માટે લેગ્યુમિનસ અથવા તો હિમોગ્લોબિન અથવા તો લેગ હિમોગ્લોબિન નામના એક તત્વને લીધે, મનુષ્યની અંદર હિમોગ્લોબિનના લીધે બ્લડ છે લાલ દેખાય, આયન. અને એ મધ્ય ભાગ લાલ કે ગુલાબી વનસ્પતિની અંદર કોના લીધે તો કે લેગ હિમોગ્લોબિનની હાજરી ના લીધે હોય, કે જે બતાવે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા આની અંદર કેવા વસ્તુ કે પ્રેઝન્ટ છે, એની અંદર હાજર છે એવું ઇન્ડિકેટ કરે છે. મૂળ ગંડિકાના નિર્માણની પ્રક્રિયા બતાવી છે
203 નંબરના પેજ ઉપર ટેક્સ્ટ બુક ઉપર ડાયાગ્રામ બતાવી છે અને ડાયાગ્રામ જે કંઈ પણ છે ને અમે ખાલી સ્ટેપ બતાવ્યા છે. ડાયાગ્રામ તમે આની સાથે સાથે જોતા જાજો, મેં ડ્રો નથી કરી એટલા માટે. સૌથી પહેલા શું થાય તો કે જમીનની અંદર જે કંઈ પણ રાઇઝોબિયમ છે ને ગુણિત થાય, એની સંખ્યાની અંદર વધારો કરે અને મૂળરોમના સંપર્કની અંદર જે આવે, મૂળરોમના કોન્ટેક્ટની અંદર આવે એટલે મૂળરોમ જે ધીમે ધીમે તો પહેલી ડાયાગ્રામની અંદર જો વળવાનું ચાલુ કરે છે, બીજી ડાયાગ્રામની અંદર બધા મૂળરોમ છે ને હૂકની જેમ વળે અને હવે એ વળે ને એટલે બેક્ટેરિયા માટે કેવા ગ્રહણશીલ બને, પરિણામે બેક્ટેરિયા શું થાય તો કે મૂળની અંદર પ્રવેશ પામે. બેક્ટેરિયા છે સૌથી પહેલા બાહ્યકમાં આવે અને બાહ્યકની અંદર મૂળગંડિકાનું નિર્માણ છે ઉત્તેજે. બેક્ટેરિયા દંડાકાર બને, શરૂઆતમાં એ ક્યાં આવે તો કે બાહ્યકની અંદર મૂળગંડિકાનું નિર્માણ કરે ને હવે બેક્ટેરિયા દંડાકાર બને અને બેક્ટેરોઇડ્સ તરીકે ઓળખાવીએ. રોડ શેપના બેક્ટેરિયા બને, રોડ એટલે દંડાકાર, ને પરિણામે એને બેક્ટેરિયા રોડ શેપના બને, દંડાકાર બને એટલે પરિણામે એને બેક્ટેરોઇડ્સ તરીકે છે ઓળખાય. ક્યાં ફેરવાય તો કે બાહ્યકની અંદર. શરૂઆતમાં મૂળરોમ છે હૂક જેવા બને, હૂક જેવા બને એટલે બેક્ટેરિયા અંદર પ્રવેશ પામે, પ્રવેશ પામીને બાહ્યકમાં જાય, બાહ્યકમાં મૂળગંડિકાના નિર્માણને ઉત્તેજે. આ મૂળગંડિકાની અંદર એ દંડાકાર બને અને દંડાકારને રોડ શેપ કહીએ એટલે બેક્ટેરોઇડ્સમાં રૂપાંતરિત પામે. હવે ક્યાં જશે તો કે અંદરના બાહ્યકની અંદર પ્રવેશ પામે, પેલા બાહ્યકમાં તો અંદરના બાહ્યક અને પરિચક્રમાં શું કરે તો કે કોષ વિભાજન કરે, કોષોની સંખ્યા છે એ વધે, પરિણામે તો કે મૂળગંડિકાનું સર્જન થાય. આ મૂળગંડિકાની અંદર નાઇટ્રોજનસ ઉત્સેચક હોય, નાઇટ્રોજનસ ઉત્સેચક મોલિબ્ડેનમ અને આયર્ન યુક્ત પ્રોટીન છે કે જેની અંદર હાયર અમાઉન્ટની અંદર મોલિબ્ડેનમ હોય, આયર્ન જેવા ઘટકો છે આવેલા હોય, તદુપરાંત લેગ હિમોગ્લોબિન જે હોય અને આ બધી મૂળગંડિકા છે કોના સાથે વાહિપુલ સાથે જોડાયેલી હોય. વાહિપુલ સાથે સંપર્કમાં આવવા પાછળનું કારણ શું તો કે કારણ શું છે તો કે આ જે ઓર્ગેનિઝમ છે ને સહજીવી છે. સહજીવી એટલે નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા કોણ તો કે રાઇઝોબિયમ છે વનસ્પતિને શું આપશે તો કે રાઇઝોબિયમ છે વનસ્પતિને નાઇટ્રોજન સ્થાપન કરીને જે આપે અને સામે વનસ્પતિ બેક્ટેરિયાને શું આપે તો કે તૈયાર ખોરાક. તૈયાર ખોરાક એટલે બે સજીવો એકબીજા માટે શું બને તો કે ઉપયોગી બને, પરિણામે આવા સહજીવનને શું કહીએ આપણે સહજીવન તરીકે જે ઓળખાવીએ. યાદ રાખો કે નાઇટ્રોજનસ ઉત્સેચક છે ને આણ્વીય ઓક્સિજન પ્રત્યે છે ને સામાન્ય કરતાં વધારે સંવેદનશીલ હોય કે વનસ્પતિની અંદર સામાન્ય જે કંઈ પણ ઓક્સિજન છે એના પ્રત્યે વધારે કેવો હોય તો કે સક્રિય જે હોય. વનસ્પતિની અંદર નાઇટ્રોજનસ ઉત્સેચક છે, આ જે કંઈ પણ નાઇટ્રોજન ઉત્સેચક છે એ નાઇટ્રોજનસ ઉત્સેચક આણ્વીય સ્વરૂપની અંદર જે ઓક્સિજન હોય ને એના આણ્વીય ઓક્સિજન પ્રત્યે કેવું હોય તો કે વધારે સંવેદનશીલ. કે નાઇટ્રોજનસ ઉત્સેચક છે એ આણ્વીય ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરશે નહીં, એટલે કે અજારક પ્રક્રિયા દ્વારા એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક કન્ડિશનની અંદર કે ઓક્સિજનની ગેરહાજરીમાં શું કરશે તો કે મૂળગંડિકાની અંદર જે નાઇટ્રોજનસ ઉત્સેચક છે, નાઇટ્રોજનસ ઉત્સેચક જે મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, એ કેવો છે તો કે આણ્વીય O2 પ્રત્યે વધારે સંવેદનશીલ છે એટલે અજારક સ્વરૂપની અંદર છે. અને પરિણામે તો કે નાઇટ્રોજનસ ઉત્સેચકને શું કરવો પડે આપણે તો કે આણ્વીય O2 થી રક્ષણ આપવું પડે. આ જે કંઈ પણ નાઇટ્રોજનસ ઉત્સેચક છે ને એને આણ્વીય O2 થી શું કરવું પડે તો કે એને પ્રોટેક્શન આપવું પડે, રક્ષણ આપવું પડે. રક્ષણ માટે કોણ હોય તો કે લેગ હિમોગ્લોબિન આવેલું હોય, લેગ હિમોગ્લોબિન છે આવેલું. સમજો ફરીથી હું કહું છું કે નાઇટ્રોજનસ ઉત્સેચક કે જે મૂળગંડિકાની અંદર હાજર છે એ આણ્વીય ઓક્સિજન પ્રત્યે વધારે પડતો સંવેદનશીલ છે, એટલે કે આણ્વીય ઓક્સિજનની હાજરીમાં એ પ્રક્રિયા કરશે નહીં. એ પ્રક્રિયા નથી કરતો તો આપણે એને ઓક્સિજનથી બચાવવો પડે. એ આણ્વીય ઓક્સિજનથી બચાવવા માટે કોણ હોય તો કે લેગ હિમોગ્લોબિન હોય કે જે શું કરશે તો કે નોર્મલી ઓક્સિજન ગ્રાહી તરીકે છે એ વર્તે, જે ઓક્સિજન ગ્રાહી તરીકે વર્તે. એક વસ્તુ યાદ રાખજો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જેને મુક્તજીવી સ્વરૂપે હોય ને, રાઇઝોબિયમ બેક્ટેરિયા મુક્તજીવી સ્વરૂપે હોય ને ત્યારે ઝારક હોય. મુક્તજીવી સ્વરૂપે કેવા હોય છે ઝારક. પણ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જ્યારે સહજીવી સ્વરૂપે હોય ને ત્યારે કેવા સ્વરૂપે તો કે અજારક સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન છે કરે. શું કામે તો કે નાઇટ્રોજનસ ઉત્સેચક
આણ્વીય O2 પ્રત્યે કેવો હતો કે વધારે સંવેદનશીલ છે, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા નથી. બરાબર, તો ખાસ વસ્તુ છે યાદ રાખજો કે નાઇટ્રોજન જ ઉત્સેચક છે આણ્વીય O2 પ્રત્યે વધારે. ક્યાં હતું કે મૂળ ગંડિકામાં આવેલો નાઇટ્રોજન ઉત્સેચક એ આણ્વીય O2 પ્રત્યે વધારે પડતો સંવેદનશીલ છે. પરિણામે રક્ષણ આપવા માટે લેગ હિમોગ્લોબિન હોય જે ઓક્સિજન ગ્રાહી અણુ તરીકે હોય, એટલે કે નાઇટ્રોજન જ ઉત્સેચકને ઓક્સિજનથી બચાવે, ઓક્સિજનને ગ્રહણ કરી દે. હિમોગ્લોબિન ભણ્યા હતા ને શ્વસન નામના ચેપ્ટરમાં, HHbO2 સ્વરૂપે હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે શું કરાવશે તો ઓક્સિજનનું વહન કરાવી દે. લેગ હિમોગ્લોબિન ઓક્સિજન જે ગ્રહણ કરી લે. પરિણામે રાઇઝોબિયમ બેક્ટેરિયાની દ્વારા જે નાઇટ્રોજન સ્થાપન થાય છે ઇઝીલી થાય. મુક્તજીવી સ્વરૂપે જો રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે, અને અજારક સ્વરૂપે હોય તો શું કરશે તો કે નોર્મલી જે નાઇટ્રોજનનું સ્થાપન, અજારક સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં છે સ્વરૂપે તો કે સહજીવી સ્વરૂપે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જે થતી હોય, નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયા થતી હોય. એના પછી પ્રોસેસ આપી છે કે જે કાંઈ પણ એમોનિયાનું નિર્માણ થાય, તમારી ટેક્સ્ટબુકની અંદર મૂળગંડિકાનું નિર્માણ થાય, પછી એમોનિયા નિર્માણની પ્રક્રિયા બતાવે છે કે બે નાઇટ્રોજન ત્રિબંધથી જોડાયેલા હોય પછી શું થાય તો કે એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય તો કે હાઇડ્રોજન બંધ તૂટે, એટલે સહસંયોજક બંધ તૂટે, પ્રથમ હાઇડ્રોજન જોડાય, બીજો સહસંયોજક તૂટે, બીજો હાઇડ્રોજન છે જોડાય, ત્રીજો સહસંયોજક બંધ છે તૂટે, અને ત્રીજો હાઇડ્રોજન છે જોડાય. આવી એક પ્રક્રિયા બતાવી છે. પરિણામે NH3 એવા બે એમોનિયાનું નિર્માણ જે થતું હોય. આ રિડક્શનની પ્રોસેસ છે બતાવીશ કે કઈ રીતે નાઇટ્રોજનમાંથી એમોનિયા છે એનું નિર્માણ જે થતું હોય. બે નાઇટ્રોજનના અણુ વચ્ચે ત્રિસહસંયોજક બંધ આવેલા હોય, સહસંયોજક બંધ તૂટે, નાઇટ્રોજન સાથે જોડાતા જાય, પરિણામે NH3 એવા બે મોલેક્યુલ્સ બનાવે. પ્રોસેસ બતાવીશ કે બે નાઇટ્રોજનના અણુ 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોન અને 16 એટીપીની મદદથી, એટલે કે એક નાઇટ્રોજન છે એ 8 એટીપીની મદદથી શું કરશે તો કે એક એમોનિયાનું નિર્માણ કરે. સમજાય છે? બે નાઇટ્રોજન એટમ છે એટલે બે એમોનિયાનું નિર્માણ થયું, એટલે કે એક એમોનિયાનું એક નાઇટ્રોજનમાંથી નિર્માણ કરવા માટે 8 એટીપીની જરૂર પડે. આ એટીપીનું રૂપાંતર એડીપી અને ફોસ્ફેટની અંદર છે થાય. આ ટેક્સ્ટબુકની અંદર ડાયાગ્રામ છે બતાવીશ, જોઈ લેજો. સિક્વન્સ છે ડાયાગ્રામની, પૂછાય કદાચ MCQની અંદર. પ્રોસેસ આ જ બતાવી છે, ખાલી એક લોંગ પ્રોસેસ કરીને છે બતાવીશ. આ પ્રક્રિયા દરમિયાન આ જે કંઈ પણ એમોનિયા નિર્માણ પામ્યો ને, એમોનિયાનો ઉપયોગ ક્યાં થાય, એમોનિયાનું ભાવિ ફ્યુચર તો કે નિયત પીએચએ પ્રોટીનીકરણ બાદ એમોનિયાનું રૂપાંતર શેમાં થઈ જાય તો કે એમોનિયમ આયનમાં. પ્રોટીનીકરણની પ્રક્રિયા થશે ને એમોનિયાનું રૂપાંતર એમોનિયમ આયનમાં થયું. આ એમોનિયમ આયન ક્યાં વપરાય તો કે એમિનો એસિડના સંશ્લેષણની અંદર. બે પ્રકારની પ્રક્રિયા છે કરશે. એક રિડક્ટિવ એમિનેશન કે જેમાં આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ છે એ એમોનિયમ આયનની હાજરીમાં ગ્લુટામેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી શેમાં ફેરવાય તો કે ગ્લુટામેટ નામના એમિનો એસિડની અંદર રૂપાંતરિત થાય. ગ્લુટામેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અમાઇનો એસિડ. તો કે એમોનિયમ આયન આલ્ફા કીટોગ્લુટારિક એસિડની હાજરીમાં શું કરશે તો કે ગ્લુટામેટ નામના એમિનો એસિડનું નિર્માણ છે કરશે. બીજી પ્રોસેસ ટ્રાન્સ એમિનેશનની પ્રક્રિયા છે થાય, જેમાં એક એમિનો એસિડમાંથી એક એમિનો સમૂહ ક્યાં તો કે બીજા એમિનો એસિડના કીટો સમૂહ ઉપર સ્થળાંતરિત થવાની પ્રક્રિયાનું કહીએ આપણે ટ્રાન્સ એમિનેશનની પ્રક્રિયા છે તરીકે ઓળખાવી. તો જે કંઈ પણ એમોનિયમ આયન છે એ ટ્રાન્સ એમિનેશન અને રિડક્ટિવ એમિનેશનની અંદર શું થશે તો કે યુઝ થશે. એના અંદર યુટિલાઇઝેશન છે એમિનો એસિડનું થતું હોય. તો આ વાત હતી ચેપ્ટર નંબર 12ની અંદર ખનિજ પોષણની અંદર અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા અને એની ત્રુટિજન્ય અસરો વિશે. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરશું રેસ્પિરેશન અને શ્વસન નામના ચેપ્ટરની અંદર કઈ રીતે છે વનસ્પતિની અંદર આ બધા પોષક દ્રવ્યોની મદદથી રેસ્પિરેશન અથવા તો શ્વસનની પ્રક્રિયા થાય. થેન્ક યુ. સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.